માં ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલાસની માં સક માવી સહતી હંસવાહિની અમને દુર્ગા દેહો સુમા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि આકાશ પાતા તું ધર અંબર નાગ સુર નર પાયન મેં દિગંબર દિગંબર યાથ ડુંગર સાત ઈસાયર તેણ સમે નવનાથ અને નર 64 નારી હાથ પસારી હરી રવરાય રવેચીએ જગત પ્રવસીએ માડી વકળ બેસીએ ઈશ્વરી માં વકળ બેસીએ મા ઈશ્વરી અરે યાદ દયા કરજે ખોડિયાર માં
पीएम सवाही
જગદંબા જગદંબા બહુતિ જગદંબા જગદંબા વદે જગદંબા નવરાત્રી અદ્રવત યખંડી ભગવતી નમરે ચંડી પરભાતી માણી નમરે ચંડી પરભાતી માણી નમરે ચંડી પરભાતી કોઠારી શ્રી કૃષ્ણ ભગત જ્યાં પણ હોય ત્યાંથી તાત્કાલિક સ્ટેજ પાસે વધારે. આજે બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાબુના ભદ્રોત્સવ નિમિત્તે પધારેલા સંતો અને સત્તાધારની કૃપા છે એનું કારણ છે પૂજ્ય બાબુદાસ બાબુના ગુરુ જગ વિખ્યાત જેને પદ્મ વિભૂષણની જેને પદવી મળી હતી, જેને આપણા કુંભના મેળામાં હાથીની અંબાડી ઉપર જેમને બેસાડવામાં આવ્યા હતા, ભારતભરના જ્યાં સાધુ સંતો ઉપસ્થિત હતા એવા પૂજ્ય શામજી બાપુ આ જગ્યાનું ગુરુસ્થાન ધરાવે છે અને સમગ્ર મહોત્સવ સત્તાધારના આશીર્વાદથી અહીંયા સંપન્ન થઈ રહ્યો છે. કારણ પૂજ્ય બાપુના આશીર્વાદ માટે વિજય બાપુ આ મહોત્સવની સતત ચિંતા કરતા હોય છે અને આજ એવી જગ વિખ્યાત સત્તાધારની ભૂમિમાંથી પરમ પૂજ્ય દામ બાપુ પધાર્યા છે, તો એમના ચરણોમાં મારા લાખ લાખ વંદન. તો આપણે આપણા જેમ સંસારીઓમાં વડીલ હોય છે એમ સાધુ સંતોને પણ વડીલ હોય છે. એવા અહીંયા બે વડીલ સંતોમાં છે એવા દામ બાપુ ભારતી બાપુ પણ અહીં વધાર્યા છે, એવો પણ સંતોના વડીલ છે. તો હું સુડાવડ ગાદીના મહંત શ્રી સીતારામ બાપુને વિનંતી કરું કે પૂજ્ય બાપુનું પુષ્પમાળા અને સાલથી સન્માન કરો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરો. આપણે સૌ જોરદાર તાલીઓથી આ પર્વને વધાવીશું. બોલો શ્યામજી બાપુની, બોલો જીવરાજ બાપુની. મારે જલ્દીથી એક પ્રસંગ કેવો છે, અહીંયા સમય લેવાની ઈચ્છા નથી પણ કીધા વગર પણ મારું હૃદય નહીં રહે. સત્તાધારમાં જીવરાજ બાપુને ખબર ન હોય શું ચાલી રહ્યું છે, એ સુડાવડની ભૂમિમાં અમારા સીતારામ બાપુને ખબર ન હોય કે આ જગ્યામાં આ મહોત્સવમાં શું ચાલી રહ્યું છે.
કાર્યક્રમ પહેલા અમે એમને ઉભા કર્યા કે બાપુ કઈક તો કયો, આજ ઘરનો ડાયરો અમે હવ ગામ જણો સહી. ત્યારે બાપુએ કીધું કે અમને કાંઈ ન ખબર પડે, જે કાંઈ કરવું હોય એ મારા ગુરુ બ્રહ્મલીન બાબુદાસ બાબુ કરશે. અને ખરેખર એ વાત અહીંયા સત્ય થઈ ગઈ, જેને કાંઈ ખબર નથી અને આ બધું થઈ ગયું છે. એક વાત આવી મહાન વિભૂતિ અને જેને કોઈ ઓળખતા નથી એમની દિવ્યતાને એવા સીતારામ બાપુની વાત કરું. અહીંયા ઉપસ્થિત છે ભાઈ શ્રી ધીરુભાઈ, જેતપુરથી પધાર્યા છે, મારા પરમ મિત્ર છે અને બાપુના અનન્ય સેવક છે. ધીરુભાઈ તમારે એક વખત ઊભું થવું પડશે. હું જે બોલું છું ને એ હાથ ઊંચા કરીને તમે કહેજો કે આ વાત સત્ય છે. એટલે ધીરુભાઈ ઊભા થાવ પ્લીઝ. એટલા માટે કે સાચી વાત કહેવા માટે મારે પુરાવો આપવો છે. ધીરુભાઈને ત્યાં જેતપુરમાં કારખાનું છે અને પૂજ્ય બાપુના આશીર્વાદથી એમનું બીજું કારખાનું સંપન્ન થઈ રહ્યું હતું અને અચાનક એમણે ઉદ્ઘાટન કરવાનું હતું. એમને અને એમના પત્ની અને એમના પરિવાર સિવાય કોઈને ખબર નહોતી સવારે કારખાનાનું ઉદ્ઘાટન કરવાનું છે. રાતમાં એમણે એવું સ્મરણ કર્યું કે હું સુડાવડના આશીર્વાદ લેવા નથી ગયો, એવું એમના પત્ની એમને ઠપકો આપતા હતા. ત્યારે એણે એવું કીધું એના પરિવારને કે મને મારા બાપુ ઉપર, મારા ગુરુ ઉપર એવડી શ્રદ્ધા છે કે સવારે કંઈક તો જરૂર થશે. અને આપ સૌને કદાચ નહીં માનવામાં આવે કે સીતારામ બાપુને અહીંથી રાજકોટ જવાનું હતું, એમને પધરામણી હતી, ત્યાં એનું રાબેતા મુજબનું આમંત્રણ હતું અને એ વાયા જેતપુર થઈને પ્રવાસ કર્યો એમણે. ત્યારે જેતપુર થી થોડાક દૂર હતા ત્યારે એમણે ધીરુભાઈને ફોન કર્યો કે ધીરુભાઈ હું રાજકોટ જાઉં છું અને રસ્તામાં જો ક્યાંય તમે હો તો મને મળી જાવ. પણ ત્યાં તો ધીરુભાઈએ જેમ એના ભાગ ખુલી ગયા હોય એમ એમના હૃદયના બાવણા ખોલી દોડતા બાપુની ગાડીમાં એમણે જેમ લાકડી પડે એમ પડીને બાપુને એવી પ્રાર્થના કરી કે બાપુ મારી આજ ફેક્ટરીનું ઉદ્ઘાટન છે, મેં આમંત્રણ આપને નથી આપ્યું, હું ક્ષમા ચાહું છું, પણ હવે આપ અહીં આશીર્વાદ આપવા પધારો. આવા દિવ્ય મૂર્તિ સુડાવડની અંદર અહીં બિરાજમાન છે. એમના માટે જોરદાર તાલીમ. ધીરુભાઈ એક હાથ ઊંચા કરીને આમ સામે આવીને કયો ને કેમેરાની સામે કહો કે આ વાત સત્ય છે. ધન્યવાદ. હવે ફરી આપણે કલાકાર મિત્રોને વિનંતી કરીએ કે અમને આપની વાણીનો રસતાળ પીરસો. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ભગવતીની સ્તુતિ થઈ. મંચ ઉપર પૂજ્ય ચરણો અને એ ચરણો જ્યારે સંતોની અહીં પધરામણી થઈ છે એ ચરણોમાં વંદન કરી આ પધારેલા તમામ વડીલ મિત્રો, માતાઓ, બહેનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મંચ ઉપરના કલાના ઉપાસકો, બાબુદાસ બાપુ અને સુડાવડ સાથ પૂરે છે. જીવનના હરેક પટાંગણમાં આપ દિવસે ભાગવતજીનું પાન કરો છો, રાત્રિના આવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પાન કરો છો. સંતોની અમી દ્રષ્ટિ તમારી ઉપર અને અમારી ઉપર પડે છે ત્યારે પૂર્વની પૂંજી ભેગી થાય. કોઈને નજરમાં રાખવા એની કરતા કોઈની ઉપર નજર રાખવી, આવું આ સંતો શીખવે છે. નજરમાં તો આપણે ઘણા રાખ્યા, ફલાણો મારી નજરમાં છે, આવું આપણે વિવિધ બધા બોલતા હોય, પણ કોઈની માથે નજર નાખે કે આની પાસે કાંઈ નથી, દવાનું નથી, શિક્ષણનું નથી, ખાવાનું નથી, એવા
સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાના ભારતી બાપુથી માંડીને દામ બાપુ વિવિધ ક્ષેત્રની જગ્યામાંથી આપણે આપણા પરગણાની બિહારની જગ્યાના તમામ સંતો ઈ નજરમાં નથી રાખતા, નજર રાખે છે કે આમાં કંઈક ઘટે છે, કરુણા કરે છે, પ્રેમ કરે છે, એટલે આપણને મજા આવે છે. ભજન અમારા રોજ થાય છે, સંતોની સાનિધ્યમાં જ થાય છે. મોબાઈલ નો અવાજ અહીંયા સંભળાય. તમે લાઈવ વાળા બોલો છો એની મસ્તીમાં છે. દિલીપભાઈ નહીં સાંભળે, કારણ કે એક બાજુ ડાબલો છે, એક બાજુ બોલે છે. એની હુવાણી માસડિયા છે. ટૂંકમાં પરિચય આપી દઉં. ગણપતિ વંદના બાજુ જવું છે, કારણ કે સંચાલનનો દોર મને આપવો છે આ બે વડીલોએ, અભયસિંહ બાપુ અને અમારા શૈલેષ મહારાજ. તબલા પર સંગત આવે છે ભાઈ નિલેશભાઈ અને રાજુભાઈ, આ બે મિત્રોને તાળીઓથી વધાવીએ. આ બાજુ બેન્જો ઉપર સંગત આપે છે ભાઈ મુકેશભાઈ, એમને પણ તાળીઓથી વધાવીએ. મંજીરામાં જીતુભાઈ પટણી, મુકેશભાઈ, અમીરભાઈ અને પ્રવીણભાઈ, એ ચારને તાળીઓથી વધાવીએ. સાઉન્ડ વિશાલ સાઉન્ડ બગસરા, વાહ, જોરદાર તાળીઓથી વધાવો. એટલા વર્ષમાં આજ મજા આવી આમાં બોલવાની. ગુમ ગુમ ગાતું જ હોય, આપણું નહીં હો, બીજાની વાત છે. હા, આ તો વિશાળ છે, એનું હૃદય જ વિશાળ છે સાહેબ. ઘણી વાર આપણને ઘણું ઓછું પડતું હોય. બાપ ભિખારી શેરીમાંથી નીકળ્યો તો એક દુકાનદારે આને પાવલી આપી, મોઢું કાળું થઈ ગયું. બાજુની દુકાનમાં ગયો, ખડખડાટ દાંત કાઢતો. એટલે આગલી દુકાન વાળાને એમ લાગ્યું ઓછું પડ્યું હોય એવું લાગે. ઘણી વાર આ જીવને પણ ઓછું પડે. સદગુરુ કૃપા કરે છે, પણ કૃપાનું ફળ આપણે લઈ નથી શકતા. નથી જવાનું ને આપણે બહુ પગી 2000 ભરી ફોર્મ ભરવાના. 4 વાગે ટીવી ખોલજો, સંતો બેઠા એની સાનિધ્યમાં કહીને, કારણ કે અમે તો બાપ આમાં રમીને મોટા થયા. આમાં મામા આશીર્વાદ દેતા. કભી ખમણ ખાયા હે? નહીં બાબાજી. બબે તો માइक्रोफोन हामा હોય. उसके बाद हीरी मिर्ची, कल हीरी मिर्ची खाना, 2 खमण का बटका खाना, कृपा बरसनी शुरू हो जाएगी. खमण खाधे कृपा वरसे. તો આ બધા જગ્યાઓમાં ખવરાવે જ છે બાપ. નજીક જાતા કોઈ પગ નથી ઉપડતા અને તાત્કાલિક લઈ લેવું છે. રાતોરાત કેમ પૈસા વાળું થવાય, રાતોરાત કેમ બિઝનેસ બદલાઈ જાય, એમ ન ઉતરે સાહેબ. કોઈ પણ આવરણની પ્રતીક્ષા જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે 9 માસ આખો પરિવાર પ્રતીક્ષા કરતો હોય કે બાબો આવશે કે બેબી આવશે. જવાની પ્રતીક્ષા ન હોય, આગમનની પ્રતીક્ષા હોય. એમ સદગુરુ સંતો આની જયારે કૃપા વરસે છે ને, એ પ્રતીક્ષામાં બેઠો બેઠો માણા મોજું માણતો હોય, પણ એ ક્યારે ઠંડક ઉતરી જાય ને ખબર ન પડે અને એમ આપી દે. આ એવી અલૌકિક મૂર્તિઓ બધી અહીંયા આપણા આ જે મૂર્તિમંત કહી છે ને, હાલતા ચાલતા પ્રયાગો એટલે બીજું કાંઈ નહીં. આપણા સંતો, આપણા સદગુરુ. આપણને ભેંસ ઉપર કેટલો ભરોસો સાહેબ, ભેંસ ઉપર, એક નહીં જેવી મસ્યા કાળી ભેંસ ઉપર. પણ આ દેશના ભગવી કંથા, આ દેશની વિભૂતિ ઉપર આપણને ભરોસો નથી. શું કામ કે આપણે દ્રઢ સંકલ્પ નથી કરી શકતા. કોઈ એકવાર નમી તો જુઓ કેવા ગમશો, એનો અભ્યાસ કરો. હમણાં મોરારી બાપુ કહેતા કે બાપુ આમ તમે હિન્દીમાં કથા કરો છે, બાપલા વાતું કરે ગામડા, કે તમે ગાવ ઉસમાં સમજ પડતા હૈ, બોલો ઉસमें ખબર નહીં પડતા હૈ. બાપુ એક જ વેણ કીધું, કે હું ભલે હિન્દીમાં ગાવ, ગુંદી તો ગુજરાતીમાં છે ને, બહ બહાટી બોલાવો ને. ઈ ક્યાં હિન્દીમાં છે? ગુંદી ગુંદી છે, ગુંદી ને ગાંઠિયા ઈ તો ગુજરાતીમાં છે. ઝપટ બોલાવો. અને સમજણ ન પડે ને બાપ
ચૂપ થઈ જાય ને એની મેળે માર્ગ મળી જાય. જ્યાં જ્યાં ચૂપ થઈ ગયા છે ત્યાં માર્ગ મળ્યા છે. એવા આપણો સંત સમાજ, પછી સૌરાષ્ટ્ર, ગુજરાત, એટલે આખું ઇન્ડિયા, ભારતની બહારની વાત નથી. એવા આપણા સંતો અને એવી વિશાળ જગ્યાઓ. આ તો જુનાગઢનો પડછાયો, ગિરનારનો પડછાયો આ ધરા ઉપર પડે છે. એવું આ રમણીય સ્થળ સુડાવડ. ભાઈ કહેતા હતા એલામસર ઉપરથી કે મને ઘનશ્યામ કહેતો, હાલ મને અહીં કોઈ ઘનશ્યામ જ ન કહેતું. પહેલા તો મને બધા ગીરી કહીને બોલાવતા, પણ પછી અહીં હોર્યું નહીં એટલે હું વયો ગયો. લવજી બાપુ ને સીતારામ બાપુ બે રોકાઈ ગયા, હું પરણી ગયો ને એ બે સાધુ થઈ ગયા. બાપુ હના ભાગ આમાં એવું હોય, જામાં કાકા ગુરુ આવે, દાદા ગુરુ આવે, આ બધી પરંપરા હોય. પણ આપણે એ તરફ નહીં જતા. એવું સુંદર મજાનું ડેકોરેશન, શિવ શક્તિ, અમરાપુર વાળા ધાનાણી, આ બધા મિત્રોને પહેલા તો જોરદાર તાળીઓથી વધાવી. અને ઘરે ઘરે લગભગ 260 ગામડામાં આ કાર્યક્રમો લાઈવ જાય, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. નકર આમ ક્યાં હતું ભાઈ? 30 વર્ષ પહેલા તમે આમ જો, 2 નાડા દુદાભાઈના, 2 બુંગણ અરજણભાઈના, 2 બુંગણ લાખાભાઈના. આ તમે રોનક તો જો. શું કામ? નવું જનરેશન આવી ગયું સંતોમાં, તમે જો બધું. એને કઈ કામ વિશાળ આપવાની ભાવના છે અને થાય છે. જે સંકલ્પ કરો, જે મનસુબો કરો, એ બધું અહીંયા થાય. પણ બધી વાતો આપણે ચર્ચાવું, બધી કરશું. પણ ગણપતિ વંદના બાજુ જઈ અને શૈલેષ મહારાજને વિનંતી કરું, બાપ એવા ગણપતિ આ પટાંગણની અંદર આપ બિરાજમાન કરો. સંતોની સાનિધ્ય મળી. અમારે સીતારામ બાપુની વાત કરી તો ભોળિયો સાધુ બાપ. હું ઘણી વાર કહું કે અમે હાથાત વરહ ના હતા તે દુના હારે. ઈ જો કે આ કોઈ ચર્ચાનો વિષય નથી ને એમાં કઈ બહુ ડીપમાં જવાની જરૂર નથી. જે છે ઈ છે. હે અને એટલે જ આ પાછું એક જણો કહેતો ને કે ફલાણા બાપુ આગળ છે ને કે પારસમણી છે કે એ ઝૂંપડીમાં આગો ન જાય. ભારતી બાપુ કે ભાઈ હું નાઈ આવું, તને પારસમણી જોતો છે ને? હા, હું નાઈને આવું ને, સ્નાન કરીને આવું ને પછી તને આપું. પણ ધીરજ આપણી નથી રહેતી ને. સ્નાન કરવા દામા કુંડમાં ગયા ને ઓલે આખો આશ્રમ ખોલી નાખ્યો. એ કે ભાઈ તું ધીરો રે, આલે આ ડાબલીમાં છે સીથરું આમ કાઢી નાખ્યું, આલે આ પારસમણી. તો એ ઓલાને વિશ્વાસ ન આવ્યો કે આ લોખંડની ડાબલીમાં પારસમણી હોય તો આ હોનું થઈ જાય. બાપુ કે સીથરું આડું હતું ને ભાઈ, લીરો આડો હતો, લીરો. એમ આ છે ને એ લોખંડ છે, અહીં બેઠા એ પારસમણી છે. પણ આપણા માયાના મોહના સીથરા જો એક બાજુ મૂકી દઈ ને તો બધું હરખું આવી જાય. મારો બાપ એમ આજની રાત બધા સીથરા એક બાજુ મૂકી દેજો એટલે મજા આવશે. ભજનમાં મજા આવશે, તમને વાતોમાં મજા આવશે. એવા જો આજ પાછા આજ મજાની વાત છે, કોઈ બેન નથી. અમને આનંદ ઈ આવ્યો તઈને, કારણ કે આજ કોઈ કોલર ટ્યુન નથી. બાપ અમને મજા બહુ આવી. આપણે એની ટીકાઈ નથી કરતા, ટીકા કરવી કોઈનો અધિકાર નથી. પણ આખું ભજન કોઈ દીકરી ગાતી જ નથી. બાપ ગાય છે ને મારા વંદન ગાય છે, નથી ગાતા એવું પણ નથી કહેતો. પણ એવા કોલર ટ્યુન ઉડ્યા છે. મુખડું અંતરો, મુખડું અંતરો, મુખડું અંતરો. 2.5 કલાક આવી રે કાગડા કઢી પીવા નીકળો. પણ ગણપતિ વંદના લઈને આવે શૈલેષ મહારાજ. 12 પટરી વાળા જોરદાર તાળીઓથી વધાવેલી ભાઈ શ્રી શૈલેષ મહારાજ. सत्य सनातन धर्म की गिरनारी महाराज आज शक्ति श्री खोड़ियार मात की श्री अवंतिकेश्वर महादेव की दान देव महाराज
ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरु कृपा शब्द उच्चारण मां सरस्वती मतिया पूजो मात एम भूल्या अक्षर बतावो मैं गुण लगाऊं दिन गणपति गुण लागे रहो गणपति गुण आगे रहो जोई कर जोड़दा एम सदा सर्वदा समर्था मारे विघ्न न आवे पास जी 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 हमारे विघ्न न आवे पास मुके उमया अंग थी उपजा शिव जी तणो उपदे पेला स्थापना तुम्हारी गरुड़ा नाम धरा है गुणेश जी गरुड़ा नाम धरा है काली प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति माला मंगल मूर्ति माला मंगल कोटि मंगल
समरिए नाम तुम्हारा आवा प्रथम समरिए नाम तुम्हारा टूटे विघ्न हमारा हमारा संकट हरण अधम मोदारा भंजन अखबारा संकट हरण अधम
કહું સલામ આ ચાલી ભરવાને so